لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد عن أمير المؤمنين عليه السلام أسعد الناس من عرف فضلنا وتقرب إلى الله بنا وأخلص حبنا وعمل بما إليه ندبنا وانتهى عما عنه نهينا فذاك منا وهو في دار المقامة معنا. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. મુબારકબાદી પેશ કરું છું અવ્વલે ઝિલકાદ અને આપણા 8મા ઇમામની બહેન 7મા ઇમામના દીકરી જનાબે ફાતિમા માસુમા અલૈહા સલામ. એમની વિલાદત બા સઆદતની આપ તમામ મુમિનીનને ખૂબ ખૂબ મુબારકબાદ પેશ કરું છું. આ તારીખો આ મહિનાને ખુદા આપણા માટે મુબારક કરાર દે. આ મુકદ્દસ હસ્તીનો ઝિક્ર કરવા પહેલા આ ઝિલકાદ મહિનો કે જેની શરૂઆત થઈ રહી છે અને હુરમતવાળા મહિનાઓમાં આ ઝિલકાદ મહિનાની ગણતરી થઈ છે. આ ઈ મહિનો છે કે જેની વિશેષતાઓમાંથી એક આ છે કે આ મહિનામાં જંગ કરવી હરામ છે. ડિફેન્સ કરી શકાય પણ આગળ વધીને હુમલો કરવો આ મહિનાની અંદર હરામ છે. જે હાલતના સમયમાં પણ હતું અને ઇસ્લામે પણ આ હુકમને જાળવી રાખ્યો છે. વર્ષના 4 મહિનાઓ કે જેની ખાસ હુરમત, એમાં એક છે રજબ મહિનો, બીજો છે ઝિલકાદ, ઝિલહજ અને મુહર્રમ મહિનો. આ મહિનાની શરૂઆતમાં જ અહેલે બૈતની એક મહાન હસ્તી બીબી માસુમા કુમની વિલાદતની તારીખ છે. એમનો જિક્ર કરવો છે અને એમની ફઝીલતને મારે બયાન કરવી છે. વાતની શરૂઆત અમીરુલ મુમિનીનની એક હદીસથી કરું. મૌલા પોતાની આ હદીસની અંદર આપણી જવાબદારી અહેલે બૈત પ્રત્યે શું છે એની વાત કરે છે. ગુરરુલ હિકમની આ હદીસ મૌલા ફરમાવે છે કે અસઅદુન નાસ, ખુશકિસ્મત છે ઈ માણસ, સારી તકદીર વાળો છે ઈ માણસ, ખુશનસીબ છે ઈ માણસ કે જે આ 5 કામ કરતો હોય, આ 5 બાબતો જેની જિંદગીમાં હોય. સૌથી પહેલું અસઅદુન નાસ મન અરફ ફضلنا. સૌથી પહેલું ખુશનસીબ છે ઈ માણસ કે જે અમારી ફઝીલતને જાણતો હોય, અમારા દરજાને, અમારા મકામને સમજતો હોય. અહેલે બૈતની મારિફત, એમની ફઝીલતોની મારિફત આ ઇન્સાનને ખુશનસીબ બનાવે છે. પહેલા તો અલ્લાહની મારિફત, ખુદાને ઓળખીએ, અલ્લાહના રસૂલને ઓળખીએ અને અલ્લાહના રસૂલના અહેલે બૈતને ઓળખીએ, એમની ફઝીલતને ઓળખીએ, એમના મકામ અને દરજાને. ફક્ત નામ જાણી લેવું કાફી નથી અહેલે બૈતનું. વિલાદતની તારીખ, શહાદતની તારીખ, ક્યાં દફન થયા, માં કોણ હતા, બાપ કોણ હતા, ફક્ત આટલું જ કાફી નથી મારિફત માટે. મારિફત માટે ઇન્સાન જોએ કે અલ્લાહની નજરમાં આ હસ્તીનો શું દરજ્જો છે.
એવી કઈ બાબત છે કે જેણે બીજા બધા કરતા આમની ફઝીલતને અલગ રાખી છે, એમનો દરજ્જો, એમનું મકામ, એવી કઈ કઈ સિફાત એમની અંદર છે કે જેઓ આ દરેક ઇન્સાનો કરતા વધારે ફઝીલત રાખે છે. ઈ બાબતોને ધ્યાનમાં રાખવી, અહેલે બેતની ફઝીલતને જાણવી, સમજવી, એમના દરજા અને મકામને ધ્યાનમાં લેવો, મૌલા કહે છે ખુશનસીબીની આ પહેલી નિશાની. બીજું આગળ મૌલા કહે છે વતકર્રબ ઇલલ્લાહી બિના, ખુશનસીબ છે એ માણસ કે જે અમારા ઝરિયાથી ખુદાથી નજદીક થાય. ખુદાથી તો નજદીક થવાનું છે, રસ્તો અહેલે બેતનો અપનાવે, અહેલે બેતના ઝરિયાથી ખુદાથી નજદીક થઈએ. જે રીતના અહેલે બેત અલ્લાહની ઇબાદત કરતા, એમના નકશે કદમ પર ચાલીને આપણે પણ અલ્લાહથી નજદીક થઈએ. જેવી રીતના અહેલે બેતે ઇબાદત બંદગીનો તરીકો બતાવ્યો, ખુદાની ખુશનુદી કેવી રીતના મેળવવી, અહેલે બેતે જે બતાવ્યો છે એ રીતના અહેલે બેતથી તવસ્સુલ કરીને ખુદાથી નજદીક થઈએ, અહેલે બેતની હિદાયત મેળવીને ખુદાથી નજદીક થઈએ, એમનો વાસ્તો અને વસીલો આપીને ખુદાની બારગાહમાં દુઆ કરીએ. આ બધું અહેલે બેતના ઝરિયાથી, અહેલે બેતને એક બાજુ રાખીને હવે કોઈ ખુદા તરફ જવા માંગે, શું પહોંચી શકવાનું છે? મૌલા કહે છે ખુશનસીબ છે ઇન્સાન કે જે અમારા ઝરિયાથી ખુદાથી નજદીક થાય. આ બીજી જવાબદારી. ત્રીજું, ખુશનસીબ છે ઇન્સાન કે વઅખલસ હુબ્બના, ખાલિસ અમારી મોહબ્બતને રાખતો હોય, અમને ચાહતો તો હોય, અમારાથી મોહબ્બત પણ કરતો હોય, પણ ખાલિસ મોહબ્બત, કોઈ સ્વાર્થથી નહીં, કોઈ મકસદ માટે નહીં. અહેલે બેતથી તવસ્સુલ કરીએ શા માટે? મુશ્કેલાત દૂર થાય ને એ માટે. પરેશાની આવી ગઈ છે, હવે અહેલે બેતને પુકારીએ છીએ. બીમારી આવી ગઈ છે, હવે અહેલે બેતને પુકારીએ છીએ. પણ જો બીમારી ના હોય તો, મુશ્કેલાત ના હોય તો, પરેશાનીઓ અને વ્યાધિઓ ના હોય, હાજતો પૂરી કરાવી ના હોય તો શું અહેલે બેતથી મોઢું ફેરવી લેવાનું? અહેલે બેતના zikરમાં શામિલ નહીં થવાનું? અહેલે બેતની ખુશીમાં ખુશ અને એમના ગમમાં ગમ નહીં મનાવવાનો? નહીં. દરેક હાલતમાં, દરેક મોકા ઉપર અહેલે બેતથી ખાલિસ મોહબ્બત. વિચાર કરીએ જોઈએ, આ જ પોઈન્ટ ઉપર આપણે જો તવજ્જો આપીએ ને, અહેલે બેતથી શું ખાલિસ મોહબ્બત રાખું છું? ખાલિસ મોહબ્બત હોય ને તો ફક્ત આટલી જાણ થવી જોઈએ કે અહીંયા અહેલે બેતનો zikr છે, આપોઆપ લોકો ત્યાં ખેંચાઈને આવી જાય. અહેલે બેતનો zikr છે, એમની વાત છે, એમની યાદ મનાવવાની છે. એમના ઘરમાં ખુશીનો અવસર અથવા એમના ઘરમાં કોઈ ગમીનો મોકો, અહેલે બેતનું નામ આવતાની સાથે ઇન્સાન દોડીને આગળ વધે. એ ના જોઈએ કે આજે તબરુકાત છે કે પછી આજે જમવાનું છે, એ ના જોઈએ કે આજે કોના તરફથી મહેફિલ છે ને કોના તરફથી નથી, એ ના જોઈએ કે આજે આપણને ટાઈમ છે કે નથી, વીકેન્ડ આવે છે કે નહીં, તો પછી જવાનો વિચાર કરીએ મજલિસમાં. નહીં. અહેલે બેતથી જો ખાલિસ મોહબ્બત હોય, જ્યારે પણ અહેલે બેતની મુનાસિબતના મોકા હોય, માણસ દોડીને ચાલ્યો આવે, ફકત અને ફકત ખુલૂસની સાથે. મૌલા કહે છે ખુશનસીબ છે એ ઇન્સાન કે જે અમારા ઝરિયાથી ખુદાથી નજદીક થતો હોય, અમારી ફઝીલતોને જાણતો હોય અને અમારી ખાલિસ મોહબ્બતને રાખતો હોય. ખુલૂસ ભરી મોહબ્બત, બીજા કોઈ સ્વાર્થ વગર, બીજા કોઈ મકસદ વગર, ફકત અને ફકત અહેલે બેતનો zikr સાંભળવા હું આવ્યો છું, અહેલે બેતનો zikr કરવા માટે હું આવ્યો છું, એમની યાદમાં શામિલ થવા માટે આવ્યો છું. ફરશે અઝા પર બેસવું આ કોઈ કમ તૌફીક નથી, કેટલો મોટો દરજ્જો છે. આ બધું ધ્યાનમાં રાખીને આવે. ચોથી વાત, વઅમિલા બિમા ઇલૈહિ નદબના, ખુશનસીબ છે એ માણસ કે જે અમે જે કામ કરવાના કીધા છે એ કામોને કરતો હોય, અમે જે કામો તરફ બોલાવ્યા છે એ કામોને અંજામ આપતો હોય. દરેક ખૂબીઓ, દરેક સારા કામો,
દરેક સારી બાબતોનો હુકમ આપે છે ને અહેલે બેત હુકમ આપ્યા છે ઈ પોતાના ચાહવા વાળાને બા અમલ જોવા માંગે છે. મોહબ્બતની સાથોસાથ અમલને પણ અહેલે બેત જોવા માંગે છે. અમલ કરતો હોય અમારી વાત ઉપર. અને પાંચમું વંતહા અમ્મા અન્હુ નહૈના, જે બાબતોથી અમે રોક્યા છે, જેનાથી અમે અટકાવ્યા છે, એનાથી બચતો હોય, એનાથી પરહેઝ કરતો હોય. આ છે ખુશકિસ્મત ઇન્સાન, આ છે બહેતરીન ઇન્સાન. અને આટલું જ નહીં, જે કોઈ આ 5 કામો કરી લઈને મૌલા આગળ ફરમાવે છે ફઝાકા મિન્ના, આ અમારો છે, આની ગણતરી અમારા લોકોમાં થાય છે. વહુવા ફી દારિલ મુકામતિ માના, કયામતના દિવસે ઈ અમારી સાથે હશે, અમારી જગ્યામાં હશે, એનો દરજ્જો અમારી સાથે ખુદા રાખશે. અહેલે બેતની સાથે આખિરતમાં રહેવું, એના માટે આ 5 કામો દુનિયાની અંદર જરૂરી છે. ખુદા ઇન્શાઅલ્લાહ અમીરુલ મુમિનીનના સદકામાં આપણને આ 5 કામો કરવાની નેક તૌફીક અતા ફરમાવે. દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત. આજે જે હસ્તીની તારીખ, જેમની વિલાદતને મનાવવા આપણે જમા થયા છીએ, અહેલે બેતની એક ફર્દ છે ને, અહેલે બેતના ખાનદાનની એક હસ્તી છે ને. જો આપણે અહેલે બેતની અંદર 14 માસૂમીન અને 12 ઇમામ, આ તો ફઝીલતના લિહાઝથી ઔજ ઉપર સૌથી બુલંદ છે. એમની સાથે કોઈની સરખામણી ના થાય. આ 14 માસૂમીનને એક બાજુ રાખતા આ જ ખાનદાનમાંથી આપણને અમુક હસ્તીઓ એવી દેખાય છે કે જેમની ગણતરી 14 માસૂમમાં તો નથી થતી, પણ માસૂમ ઝબાનો એમના વખાણ કરતા નજરે પડે છે. માસૂમ ઝબાનો એમના ફઝાઇલને બયાન કરે છે. ઘણી બધી એવી હસ્તીઓ આપણને દેખાય. તારીખની અંદર જો આપણે નજર નાખીએ ને, તો દાખલા તરીકે અમીરુલ મુમિનીનના ફરઝંદ છે જનાબે અબુલ ફઝલ અબ્બાસ. 12 ઇમામમાં એમની ગણતરી નથી થતી, પણ માસૂમ ઇમામ કેવી રીતના એમના ફઝાઇલ પડે છે. ચોથા ઇમામ, છઠ્ઠા ઇમામ, ખુદ ઇમામે હુસૈન કેવા સારા શબ્દોથી એમને યાદ કરે છે. ઇમામની ઔલાદ છે, પણ સાથોસાથ કેટલી ફઝીલત. સેમ એવી જ રીતના આપણા બીજા ઇમામની નસ્લમાંથી એક શખ્સિયત છે જનાબે અબ્દુલ અઝીમ હસની. કેટલી અઝીમ શખ્સિયત. 10મા ઇમામ એમના ફઝાઇલ બયાન કરે છે, એમના વખાણ કરે છે. એટલો મોટો દરજ્જો કે એમની ઝિયારત કરવી જાણે એમ કે ઇમામે હુસૈનની ઝિયારત કરવી. છે ને એવી હસ્તીઓ કે જેમની ગણતરી 12 ઇમામમાં નથી થતી, પણ આટલી ફઝીલત વાળા. આ સિવાય જનાબે અલી અકબર કોઈ મામૂલી હસ્તી છે ઇમામે હુસૈનની ઔલાદમાં, કે એમના ઉપર આપણે ઝિયારતની અંદર 2 વખત સલામ કરીએ છીએ. જ્યારે આપણે કહીએ છીએ ને અસ્સલામુ અલલ હુસૈન વ અલા અલી ઇબ્ન અલ હુસૈન, આ જનાબે અલી અકબર છે. અને ત્યારબાદ વ અલા ઔલાદ અલ હુસૈન, એમાં પણ જનાબે અલી અકબર શામિલ છે. આપણે 2 વખત એમના ઉપર સલામ કરીએ છીએ. કેટલી બા ફઝીલત શખ્સિયત. એવી જ રીતના આપણા છઠ્ઠા ઇમામના એક ફરઝંદ છે અલી ઇબ્ન જાફર. એટલા બુઝુર્ગ આલિમે દીન હતા, એટલા ફકીહ, એટલી હદીસો એમના ઝરિયાથી આપણા સુધી પહોંચી છે. આપણા 10મા ઇમામના એક ફરઝંદ છે સૈયદ મુહમ્મદ. આ બધી હસ્તીઓના વિશે ખરેખર જાણવું જોઈએ કે કેટલી બા ફઝીલત હસ્તીઓ હતા. આ લોકો કે જેમની ફઝીલતો આટલી વધારે હતી, એમની અંદર કંઈક ખાસિયતો છે ઇમામની ઔલાદ હોવા સિવાય. જો ફક્ત ઇમામની ઔલાદ હોવું જ ફઝીલત હોત, તો ઇમામના જેટલા પણ બાળકો હતા, જેટલા દીકરા દીકરીઓ હતા, બધા આપણા માટે મુકદ્દસ હોત. પણ બધાનો દરજ્જો એક સરખો નથી. અમુક 4-5 નામ મેં હમણાં તમારી સામે લીધા. ઇમામોની ઔલાદ હોવા સિવાય બીજી પણ ખાસિયતો એમાં છે. જનાબે અબુલ ફઝલ અબ્બાસમાં ફઝીલતો છે, જનાબે અલી અકબરમાં. આપણા ચોથા ઇમામના એક ફરઝંદ છે જનાબે ઝૈદ ઇબ્ન અલી.
શહીદ થયા છે પોતે, એમની ફઝીલત આ સૈફે સજ્જાદિયા એમના જરિયાથી આપણને મળી છે. એ પણ આ રાવીના સિલસિલામાં છે. અને આવી જ હસ્તીઓમાંથી એક છે આપણા 7મા ઇમામની ઔલાદમાંથી. ઘણા બધા દીકરા અને દીકરીઓ હતા આપણા 7મા ઇમામને. કસીરુલ ઔલાદ હતા. દીકરાઓમાં ઇમામે રઝા અલૈહિસ્સલામ સાથે કોઈની સરખામણી ના થાય, અને દીકરીઓમાં જનાબે માસૂમે કુમ અલૈહા સલામની સાથે કોઈની સરખામણી ના થાય. આ બંને ભાઈ અને બહેનની જાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. ફઝીલતની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ હસ્તીઓની અઝમત ઘણી વધારે. જનાબે માસૂમે કુમ એમની ઇમામની ઔલાદ હોવા સિવાયની ફઝીલત એક આ હતી કે તેણી ઇમામનો સાથ આપવા માટે હિજરત કરે છે. જે કોઈ હિજરત કરે ને બુલંદ મકસદ માટે, એની ફઝીલત ઘણી વધારે. તેણી મદીનાથી નીકળી અને ખુરાસાન જવા ચાહે છે. ઇમામ રઝાની ખિદમતમાં રસ્તામાં અજલે મોહલત ના આપી અને કુમ સુધી આવીને તેઓ આ દુનિયાથી ચાલ્યા ગયા. અમુક રિવાયત પ્રમાણે તેણીને ધીમું ઝહેર આપવામાં આવ્યું હતું અને અમુક દિવસો બાદ તેણી શહાદતના દરજે પહોંચ્યા અને કુમની અંદર તેણી દફન થયા છે. આ સિવાય એમના ઇલ્મનો ચર્ચો એટલો વધારે હતો બીજી બધી દીકરીઓ કરતા, 7મા ઇમામની બીજી બધી દુખ્તરો કરતા ઇલ્મના દરજામાં તેણી સૌથી વધારે ઉપર હતા. 7મા ઇમામની ગેરહાજરીમાં શિયા લોકોના સવાલોના પોતે જવાબો લખીને આપે છે. અને 7મા ઇમામ જ્યારે એ જવાબોને વાંચ્યા તો ફરમાવે છે, જો હું પોતે આના જવાબ આપતો તો હું આ જ રીતના આ સવાલોના જવાબને લખતે. આટલું ઇલ્મ એટલું હતું કે 7મા ઇમામ પણ એમના ઇલ્મની તાયીદ કરે છે. ઇલ્મની સાથોસાથ અમલના મેદાનમાં એમની ઇબાદતો, એમના અખલાક, એમની રૂહાની અને માનવી ફઝીલતો આ પણ એમના દરજાને ઓર વધારે બુલંદ કરે છે. સાથોસાથ બીબી માસૂમે કુમની ફઝીલતોમાંથી એક ફઝીલત આ છે કે તેણી મુહદ્દિસા હતા. હદીસોના રાવીઓના સિલસિલામાં પણ એમનું નામ આવે છે. અમુક હદીસો એમના સિલસિલાથી આપણા સુધી પહોંચી છે, અને જેટલી હદીસો પહોંચી છે જો એના મૌઝૂને જોવામાં આવે તો અમીરુલ મુમિનીનની વિલાયતને બયાન કરનારી હદીસો બીબી વધારે નકલ કર્યા છે, વધારે બયાન કર્યા છે. એ જ કારણ છે કે આપણા ઇમામો તાકીદ કરે છે કે જાઓ જનાબે માસૂમે કૌમની ઝિયારત માટે. જે કોઈ પણ મારિફતની સાથે એમની ઝિયારત કરે તો ખુદાવંદ આલમ એના ઉપર જન્નતને વાજિબ કરાર દે છે. ખુદા ઇન્શાઅલ્લાહ બીબી માસૂમે કૌમની મારિફતની સાથે આપણને ઝિયારત નસીબ ફરમાવે. દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. મારે મહેફિલને વધારે લંબાવવી નથી. માહે ઝિલકાદની શરૂઆત થઈ રહી છે અને આવતીકાલનો દિવસ માહે ઝિલકાદનો પહેલો દિવસ અને રવિવારનો દિવસ છે. તારીખની અંદર બલકે હદીસોની કિતાબોમાં ઝિલકાદ મહિનાની ફઝીલતોને વાંચી રહ્યો હતો કે આ મહિનાની ફઝીલતો એ છે કે આ મહિનામાં વધારે દુઆઓ કરવામાં આવે. ખાસ કરીને દુશ્મનોના શરથી બચવાની દુઆ આ મહિનામાં વધારે કબૂલ થાય છે. વધારે ખુદાની બારગાહમાં હિફાજત માટે, પોતાની મુમિનીની હિફાજત માટે આ મહિનામાં દુઆ કરવી જોઈએ. અને ખાસ કરીને દર રવિવારના, દર સન્ડેના માહે ઝિલકાદમાં 4 રકાત નમાઝ છે કે જે રસૂલ ખુદાએ તાલીમ ફરમાવી. ઘણી જ ફઝીલત છે આ નમાઝની. એ પહેલા કે આ નમાઝનો તરીકો બયાન કરું, ચાહું છું કે આ નમાઝની ફઝીલતને તમારી સામે બયાન કરું. હદીસમાં મળે છે કે જે કોઈ ઝિલકાદ મહિનાના રવિવારના આ નમાઝને પઢે તો ખુદાવંદ આલમ સૌથી પહેલા એની તૌબાને કબૂલ કરે છે, એના ગુનાહોને માફ કરી દે છે. એની જિંદગીમાં, એના બાલ બચ્ચાઓની જિંદગીમાં ખુદા
બરકતને નાઝિલ કરે છે. અને ખાસ કરીને આ પોઈન્ટ કે જે મારા ધ્યાનમાં વધારે આવ્યો અને ચાહું છું કે એના ઉપર ભાર મૂકું તે આ કે જે કોઈ દર રવિવારના માહે ઝિલકાદમાં આ નમાઝ પઢે ને તો એના ઉપર જો કોઈ હક્કુન નાસ રહી ગયો હોય તો કયામતના દિવસે આ નમાઝની બરકતથી સામેવાળાના દિલને ખુદા રાજી કરશે. કયામતના દિવસે હક્કુન નાસ વાળા ફસાવાના છે ને, એમનો રસ્તો અટકાવશે ને. દુનિયામાં મારો હક રાખ્યો હતો, ખુદા આ નમાઝ પડવા વાળાને એના હક જેનો હક રહી ગયો હશે એ લોકોને રાજી કરી દેશે. ત્યારબાદ ખુદાવંદ આલમ આ નમાઝની બરકતથી એને બા ઈમાન આ દુનિયાથી ઉઠાવશે. એની કબ્રને વસી અને નૂરાની કરશે, એના મા બાપને એનાથી રાજી કરશે અને ખુદાવંદ આલમ પોતાની ખાસ મગફિરત આના ઉપર નાઝિલ કરશે. એની ઔલાદને પણ ખુદા માફ કરી દેશે, એના રિસ્કો રોઝીમાં પણ ખુદા વધારો કરશે અને મૌત વખતે મલકુલ મૌત આસાનીની સાથે એની રૂહને કબ્ઝ કરશે. કેટલા બધા ફાયદા છે રવિવારના જો આ નમાઝને કોઈ અદા કરે. નમાઝનો તરીકો આ છે, માહે ઝિલકાદના રવિવારના મુસ્તહબ ગુસ્લ કરે, વુઝુ કરે, બે રકાત કરીને ટોટલ 4 રકાત નમાઝ અદા કરે. દરેક રકાતમાં અલ્હમ્દુ બાદ 3 વખત કુલ હુવલ્લાહ, 1 વખત સૂરે ફલક કુલ અઉઝુ બિરબ્બિલ ફલક અને 1 વખત સૂરે કુલ અઉઝુ બિરબ્બિન નાસ. દરેક રકાતમાં આ રીતના અલ્હમ્દ 1 વખત, કુલ હુવલ્લાહ 3 વખત, સૂરે ફલક 1 વખત, સૂરે નાસ 1 વખત. 4 રકાતમાં આ રીતના પડી અને ત્યારબાદ નમાઝ બાદ 70 વખત ઇસ્તિગફાર અને આ જુમલાને પડે લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલીયિલ અઝીમ. ત્યારબાદ એક નાની એવી દુઆ છે કે જેને પડે અને આ નમાઝ પૂરી થાય. દુઆ આ છે, યા અઝીઝ યા ગફાર ઇગફિર લિ ઝુનૂબી વ ઝુનૂબ જમીઇલ મુમિનીન વલ મુમિનાત ફઇન્નહુ લા યગફિરુ ઝુનૂબ ઇલ્લા અંત. અને આ રીતના આ નમાઝ પૂરી થાય છે. ખુદા ઇન્શાઅલ્લાહ મને અને દરેક સાંભળવા વાળાઓને આ નમાઝ અદા કરવાની નેક તૌફીક અતા ફરમાવે. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા તને વાસ્તો છે આ મુબારક મહિનાનો, તને વાસ્તો છે આ મુબારક મહિનામાં જે હસ્તીઓની વિલાદત છે તેમનો. પરવરદિગારા અમારી નેક હાજાતને પૂરી ફરમા. અહલે બેતની દુનિયામાં ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. એમની તાલીમાત પર અમલ કરવાની બોલનાર સાંભળનારને નેક તૌફીક અતા કર. ખુદાયા દુનિયામાં તમામ અહલે બેતના ચાહવા વાળાઓ, તમામ મુસલમાનોની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ઝાલિમોને નીસ્તો નાબૂદ કર. મઝલુમીનની હિમાયત અને નુસરત ફરમા. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં જલ્દી કર. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم